બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધીને કુલ 30,17,960નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા બોડેલી વિભાગ બોડેલી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ અમલદારોને પ્રોહિબિશનની પ્રવૃત્તિ હેરાફેરી કરતી ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીએસ ગાવિતની બાતમીના આધારે સ્ટાફના માણસો ચલામણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કોસિન્દ્રા રાજ બોડેલી રોડ ઉપરથી એક અશોક લેલેન્ડ ટ્રક ગાડી, પ્રોહિબિશનનો મુદ્દામાલ, મોબાઈલ તથા ઉપયોગમાં લેવાયેલ ગાડી અને મુદ્દામાલ કિંમત 30,17,960નો કબજે કરીને બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજ રોજ હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે વખતે મને ખાનગી એક બાતમી મળી કે એક અશોક લેલન્ડ ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે DJ19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિન્દ્રા તરફથી પસાર થવાનો છે. જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિન્દ્રા પાસે નાકાબંધીમાં ઉભા હતા. તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયો. એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના. બીજા છે યોગીરાજ દેસાભાઈ ધાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે. જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સબકલા તરફથી ત્યાંથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા. કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલના 61 અને કિંમત રૂપિયા જે છે 10,07,960. 2 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે. એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960નો કબજે કરવામાં આવ્યો છે. હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે. મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે.